હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત. આજે આપણે ગુજરાતી વિષયના પરીક્ષામાં 100% પૂછાય તેવા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે, વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન પહેલો છે, છોડ પંખી ખાલી જગ્યા ભાર ખમી શક્યું નહીં. 4 ઓપ્શન છે: એ ની, બી ના, સી 9 કે પછી ડી નો. તો સાચો ઓપ્શન આવશે ડી નો. છોડ પંખીનો ભાર ખમી શક્યું નહીં. પ્રશ્ન 2 છે, નર્મદા મૈયા પાઠના લેખક કોણ છે? 4 ઓપ્શન છે: એ દૌલત ભટ્ટ, બી ઉષા ઉપાધ્યાય, સી પન્નાલાલ પટેલ કે પછી ડી રમણલાલ સોની. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી રમણલાલ સોની. પ્રશ્ન 3 છે, નીચેની કઈ કવિતા પ્રકૃતિ ગીતમાં સમાવી શકાય? 4 ઓપ્શન છે: એ અલ્લક દલ્લક, બી ઉડે રે ગુલાલ, સી હિંડોળો કે પછી ડી સુંદર સુંદર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી સુંદર સુંદર. પ્રશ્ન 4 છે, મધુરમ તખલ્લુસ કયા લેખકનું છે? 4 ઓપ્શન છે: એ સુરેશ દલાલ, બી ધર્મેન્દ્ર માસ્તર, સી પ્રકાશ લાલા કે પછી ડી હાસ્યદા પંડ્યા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ધર્મેન્દ્ર માસ્તર. પ્રશ્ન 5 છે, પન્નાલાલ પટેલની પ્રસિદ્ધ કૃતિનું નામ શું છે? 4 ઓપ્શન છે: એ માનવીની ભવાઈ, બી અમૃતા, સી તણખામંડળ કે પછી ડી કુંતી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે માનવીની ભવાઈ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે છપ્પનિયો દુકાળ પડ્યો તો એ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ નામની નવલકથાની રચના કરી હતી. પ્રશ્ન 6, નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? 4 ઓપ્શન છે: એ વીજળી, બી પથ્થર, સી આજ્ઞાંકિત કે પછી ડી જીવાદોરી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ વીજળી, કારણ કે બાકીના જે 3 શબ્દો છે એની જોડણી ખોટી છે. પ્રશ્ન 7 છે, પગે પાંખો ફૂટવી રૂઢિપ્રયોગનો અર્થ શોધો. 4 ઓપ્શન છે: એ કલ્પનામાં ઉડવું, બી ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, સી ખૂબ જ ઝડપથી ચાલવું કે પછી ડી સફળતા પ્રાપ્ત થવી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પ્રશ્ન 8 છે, મર્યાદા શબ્દનો અર્થ કયો શબ્દ દર્શાવતો નથી? 4 ઓપ્શન છે: એ અદબ, બી મર્યાદા, સી પીડા કે પછી ડી સભ્યતા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી પીડા. પ્રશ્ન 9 છે, નીચેનામાંથી કંજૂસ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? 4 ઓપ્શન છે: એ કરકસર, બી લોભી, સી ઉડાવ કે પછી ડી ઉદાર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઉદાર. બાકીના જે 3 શબ્દો છે એ કંજૂસ શબ્દના સમાનાર્થી શબ્દો છે. પ્રશ્ન 10 છે, નીચેનામાંથી સમીર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? 4 ઓપ્શન છે: એ અમીર, બી અધીર, સી પવન કે પછી ડી ઘવન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી પવન. પ્રશ્ન 11 છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. 4 ઓપ્શન છે: એ વાંસણી, બી પાકીટ, સી દાબડી કે પછી ડી મંજૂસ.
તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ વાંસળી. પ્રશ્ન 12 છે, થેપાડું તરફદાર શબ્દનું શિષ્ટ રૂપ શોધો. 4 ઓપ્શન છે, એ થપ્પડ, બી અધૂરું, સી ધોતિયું કે પછી ડી પહેરણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ધોતિયું. પ્રશ્ન 13 છે, જ્યોતિન્દ્ર દવે નિર્મિત કૃતિનું નામ જણાવો. 4 ઓપ્શન છે, એ શરદીના પ્રતાપે, બી મૂલ્યવાન ભેટ, સી ભૂલની સજા કે પછી ડી મહેનતનો રોટલો. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ શરદીના પ્રતાપે. વિદ્યાર્થી મિત્રો, જ્યોતિન્દ્ર દવે એ ગુજરાતી સાહિત્યમાં હાસ્ય લેખક તરીકે જાણીતા હતા, જેમણે ખૂબ જ સારી હાસ્ય કૃતિઓનું નિર્માણ કરેલું હતું. પ્રશ્ન 14 છે, રૂડપ તરફદાર શબ્દનો અર્થ શોધો. 4 ઓપ્શન છે, એ કડપ, બી સુંદરતા, સી કડબ કે પછી ડી મધુરતા. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી સુંદરતા. પ્રશ્ન 15 છે, મોલ તળપદાર શબ્દનો અર્થ આપો. 4 ઓપ્શન છે, એ મહેલ, બી મુકુટ, સી મૂલ્ય કે પછી ડી પાક. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.